જોઈએ અગત્યના સમાચાર। મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનમાંથી બાળમજૂર પકડાયા। ટ્રેન મારફતે મહારાષ્ટ્ર અને સુરત તરફ બાળમજૂરી માટે જતા હોવાની આશંકા। કાટિયાડથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવી હતી। પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરને રતલામથી બાતમી મળી હતી। વડોદરા સેન્ટરની પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરના કાર્યકરો વડોદરા રેલવે સ્ટેશને દોડી આવ્યા। રેલવે પોલીસને સાથે રાખી ટ્રેનના જનરલ કોચમાં તપાસ દરમિયાન મળી આવ્યા। પોલીસે 18 વર્ષથી નીચેના 16 જેટલા બાળકો મળી આવ્યા। 42 જેટલા યુવકોમાંથી 16 બાળકો મળી આવ્યા, જ્યારે અન્યની બાંગ્લાદેશીની આશંકાએ પણ તપાસ હાથ ધરી। આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી। પ્રયાસ સંસ્થા પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટર સોસાયટી નામની સંસ્થામાં હું સામાજિક કાર્યકર તરીકે છું। સાથે મારી ટીમ છે અને અમને આજે અમારી હેડ ઓફિસ તરફથી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આજે 20-30 બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય જેની માહિતી મળી। અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા 16 જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે। આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે। ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે। તપાસ કરી આ બાળકો આજે જે બાળકો અહીંયા આગળ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ બાળકોનું ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને અહીંની ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે, ત્યાં કાઉન્સિલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે। 16 બાળકો અહીંયા આગળ અત્યારે રેસ્ક્યુ કર્યા છે। અલગ અલગ વિસ્તારના છે, બિહારના છે, મધ્યપ્રદેશના છે, રતલામ બાજુથી આવ્યા છે, એટલે એ બાજુના રાજ્યોના છે। બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે એમના આધાર કાર્ડને વેરીફાઈ કરતા। પ્રાથમિક પૂછપરછ કરી આ બાળકોને કોણે મંગાવ્યા હતા અને એ કોઈ માહિતી નથી મળી કે કોણે મંગાવ્યા હતા, કેમ કે કોઈ આના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। બાળકો કહે છે હું મારા કાકા જોડે આવ્યો તો મારા બ્રધર જોડે જવાના આવ્યો, બોમ્બે તરફ જવાનું કહી રહ્યા, સુરત કહે છે, કોઈ બોમ્બે કહે છે, અલગ અલગ કહે છે, આ રીતના છે। એટલે અમારું નામ હરીશ પરમાર, હું વડોદરામાં પ્રયાસ જુવેનાઇલ સંસ્થાનો કાર્યકર્તા છું, સામાજિક કાર્યકર્તા। અમે આ બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે એની અંદરથી અમને CWC ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડી સ્ટાફ અને PSIના માણસોને અમે સૂચના કરેલી। એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક હકીકત હતી। અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે। ટોટલ 41 બાળકો છે, જેમાં 16 બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કહે છે। અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે, એમ્બ્રોઇડરીનું એનું કામ। તો જે 18 વર્ષથી ઉપરના છે મોટા ભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે। હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ। જે 16 બાળકો છે એ માઇનોર છે, તો એમને CWCની ટીમ અને જે અમારા બાળ કલ્યાણ હોમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને સોંપીશું। આગળનું જો તપાસમાં કોઈ ગુનાહિત જણાઈ આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કંઈ કલમો હશે એ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ। બાળકોના તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇનોર બાળકો છે તેમના વાલી વારસો જો આવશે તો એમને કાયદેસરની કાર્યવાહી કરીને પરત સોંપવામાં આવશે।